સુરત શહેર પોલીસ દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમારના અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આયોજિત પરેડમાં પોલીસની વિવિધ પ્લાટૂનને ભાગ લીધો હતો। આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય નાગરિકો પણ હાજર રહ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજના આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમારના હસ્તે ધ્વજવંદન કરાવી આ પર્વની ઉજવણી થઈ હતી, જેમાં સુરત શહેરના નાગરિકો, શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં સુરત પોલીસ કમિશનર અજયકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગણતંત્રની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી। ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી, જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આવ્યું હતું, જેમાં મહિલા પોલીસની ટીમે આંખે પટ્ટી બાંધી AK-47 થી લઈ જુદી જુદી 8 થી 10 જેટલી ગનને આખી ખોલી નાખી હતી અને ફરી તેને તે જ રીતે બંધ કરી નાખી હતી। ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની सांस्कृतिक कृतियों रजू करी थी। भारत के गणतंत्र दिवस के अवसर पर आज सूरत शहर पुलिस द्वारा परेड का आयोजन किया गया। भारत जिस गति से आगे बढ़ रहा है, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને 2047 સુધીમાં પહેલા 2 અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે। પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે। સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે, એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં બનશે। આખો દેશ આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે। દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક બન્યું। એટલા માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે સુરત શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અજયકુમાર તોમારના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આ સમયે વિવિધ પ્લાટૂન દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ પણ એમણે કર્યું હતું।